રાજકોટમાં ઓડિયા ગેંગના 10 ટપોરીઓની સામે પોલીસ દ્વારા ગુજસી ટોક એક્ટ લગાવવામાં આવ્યો છે। આ ઓડિયા ગેંગ રાજકોટના થોરાળા વિસ્તારમાં સક્રિય હતી અને હવે ઓડિયા ગેંગના 10 સાગરીતો વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે। આ સમગ્ર બાબતે રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ એટલે કે ગુજસી ટોક કાયદો રાજકોટમાં કુખ્યાત ઓડિયા ગેંગની સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસી ટોક હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં હત્યાની કોશિશ, સરકારી કર્મચારીની ફરજ રૂકાવટ, આર્મ્સ એક્ટ, મારામારી જેવા ગંભીર જે 15 સહિત કુલ 34 ગુના નોંધાયેલા છે। 2 મહિનામાં આ ચોથી ગેંગ છે કે જેની સામે રાજકોટ શહેરની ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી છે। તો આ સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું છે કે રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દૂધસાગર રોડ પર આતંક મચાવનાર કુખ્યાત ઓડિયા ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ ગુજસી ટોક હેઠળ અરબાઝ રાઉમા, શબ્બીર ઉર્ફે બોદુ ઓડિયા, ઇમ્તિયાઝ ઓડિયા, નયન ડાફડા, આબિદ ઓડિયા, અનીસ આડિયા અને અબ્દુલ દલ શાહિદ ઓડિયા અને મિત પરમારની ધરપકડ કરવામાં આવી છે। આવો સાંભળીએ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ શું કહ્યું છે। માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા રાજકોટ શહેરમાં વારંવાર ગુનાખોરી કરતા આરોપીઓની ઓળખ કરી એમને જે ટોળકી છે એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના કરવામાં આવેલ હતી। આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે એસીપી શ્રી ભરત વસિયા સાહેબ, પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ, પીઆઈ શ્રી જાદવ સાહેબ એમની ટીમો દ્વારા અને ખાસ તौर ઉપર પીએસઆઈ શ્રી સીવી જાડેજા સાહેબ દ્વારા એવી ટોળકીઓને આઈડેન્ટિફાઈ કરી એના વિરુદ્ધ ગુજસી ટોકની દરખાસ્તો કરવાની કામગીરી ચાલુ હતી। આજે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર ઓડિયા ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ ઓડિયા ગેંગના લીડર તરીકે અવેશ અયુબભાઈ ઓડિયા છે। એ અને એમના સાગરીતો સાથે મળીને છેલ્લા 10 વર્ષમાં ખૂનની કોશિશ, ઇજાઓ, અપહરણ, લૂંટ, સરકારી અધિકારી પર હુમલો જેવા કુલ 34 ગુના આ ગેંગ દ્વારા આચરેલ છે અને એમાંથી 15 જેવા ગુના જે છે ગંભીર પ્રકારના છે, જેમાં ખૂનની કોશિશ, લૂંટ, અપહરણ ઇત્યાદિ છે। કુલ 10 પૈકી અરબાઝ, શબ્બીર, ઇમ્તિયાઝ, અનીશ, શાહિદ સહિત 9 આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સગંજામાં લઈ લેવામાં આવેલ છે અને એક જે આરોપી એનો ગેંગ લીડર છે અવેશ અયુબભાઈ ઓડિયા, એ પાસામાં જેલ હવાલે ઓલરેડી છે, તો એની કસ્ટડી મેળવી લેવામાં આવશે અને આ તમામ આરોપીઓની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી જે અર્જિત મિલકત છે એમની તપાસ થશે અને એને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે। આ સિવાય એમને રાજ્યની અલગ અલગ જેલોમાં ધકેલી દેવામાં આવશે અને આવનાર દિવસોમાં પણ બીજી ગેંગોને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ છે, એને રડારમાં લઈ લેવામાં આવેલ છે અને એના વિરુદ્ધ પણ ગુજસી ટોકની કાર્યવાહી થશે। સાહેબ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રેકોર્ડ બ્રેક 2 મહિનામાં 3 થી વધુ ગુજસી ટોક દાખલ કરી છે, ત્યારે શું કહેશો? રાજકોટ શહેરમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એટલે જે ટોળકી બનાવીને લોકોમાં ભય ફેલાવવાનું કામ કરે છે એવી જે ટોળકીઓ છે એની કમર તોડવા માટે માનનીય સીપી સરની કડક સૂચના હતી। તો છેલ્લા 2 મહિનામાં કુલ 4 જીસીટીઓસી ના ગુના દાખલ કરી દેવામાં આવેલ છે અને આવનાર દિવસોમાં પણ જે વારંવાર ગુનાખોરી કરતી ટોળકીઓ છે એના વિરુદ્ધ જીસીટીઓસી કરવાની તૈયારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી લેવામાં આવેલ છે। સાહેબ, આ ગેંગની મુખ્ય પ્રવૃત્તિ શું હતી? કોઈ બિઝનેસ કરતા હતા કે કોઈ લૂંટફાટ કે એવી રીતે શું? આ ગેંગ જે ઓડિયા ગેંગ રીતે ઓળખાય છે એના વિરુદ્ધ લૂંટના ગુના તો દાખલ છે જ। આ સિવાય એમની ઇન્કમનો મૂળ સોર્સ પ્રોહિબિશન નો વ્યાપાર હતો, જે અવૈધ શરાબની તસ્કરી કરતા હતા અને એના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના પણ દાખલ છે। પણ હવે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી ઉપજાવેલ મિલકતો છે એમની એ ટાંચમાં લઈ લેવામાં આવશે। કેટલા ટાઈમથી સક્રિય છે? આમ તો છેલ્લા ઘણા વર્ષોથી આ ગેંગ સક્રિય હતી, પણ અમે જે ગુજસી ટોક છે એમાં છેલ્લા 10 વર્ષની પ્રવૃત્તિઓને ધ્યાને લીધેલ છે, જેમાં છેલ્લા 10 વર્ષમાં આ ગેંગ વિરુદ્ધ 34 જેવા ગુના છે અને 15 એમાં ગંભીર ગુના છે। રાજકોટમાં અગાઉ પેંડા ગેંગ, મુરઘા ગેંગ, બાટલી ગેંગની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં ગુનાખોરીને ડામવા માટે લાલા ગેંગ,
ભિસ્તીવાડ ગેંગ, ચડ્ડી બનિયાન ગેંગ, રમેશ રાણા ગેંગ, પેંડા ગેંગ, બુરગા ગેંગ, બાટલી ગેંગ અને હવે ઓડિયા ગેંગ સહિત કુલ 8 ગેંગની સામે ગુજસી ટોક અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. ઓડિયા ગેંગનો મુખ્ય સૂત્રધાર અવેશ અયુબભાઈ ઓડિયા અન્ય ગુનામાં એટલે કે પાસા હેઠળ હાલમાં તો ભાવનગર જેલમાં બંધ છે અને હવે તેનો કબજો મેળવીને તેની ફરી એકવાર ધરપકડ રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવશે. તો પોલીસની આ કાર્યવાહીને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.